આ ઉનાળાની ગરમીઓમાં જમવાની મજા આવે તેવું ટેસ્ટી ચટાકેદાર આપણે ઠંડુ એવું શાક બનાવીશું. તો તેના માટે આપણે દહીં લેવાનું છે. દહીં બહુ ખાટું ન હોય તેવું લેવાનું છે. 1 કપ દહીંની સામે આપણે 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર લઈ લેશું. સાથે અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી ચાટ મસાલો. હવે સ્વાદ અનુસાર નમક ઉમેરીને આની એક પેસ્ટ તૈયાર કરી લેશું, એકદમ સ્મૂધ એવી. તો જમવાનો સ્વાદ 100 ગણો વધારવા માટે આપણે ભોજ મસાલાના બધા રૂટીન મસાલા લીધેલા છે. તો આ મસાલા તમે ઓર્ડર કરવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર બધી જ માહિતી આપેલી છે, તો એકવાર જરૂરથી મુલાકાત લેજો. તો આપણે તેલને ગરમ થવા રાખી દઈશું. તેલ ગરમ થાય એટલે તેની અંદર જીરું ઉમેરીશું અને હિંગથી વઘાર કરી લેશું. અને એક આપણે લીલું મરચું ઉમેરી દઈશું. પછી આપણે જે દહીંવાળી મસાલાવાળી પેસ્ટ હતી તે ઉમેરીને સારી રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે પેસ્ટને સાતળવાની છે. તો સારી રીતે પેસ્ટની અંદરથી તેલ પણ છૂટું પડી ગયેલ છે. તો હવે તેની અંદર આપણે ક્રેપ્સિકમ ઉમેરી દઈશું, જેને આપણે આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી લીધેલો છે. હવે તેમાં 500 ગ્રામ બાફેલા બટેકાને આ રીતે સ્લાઇસ કરીને એડ કરી દઈશું. અને બટેકાને અને ક્રેપ્સિકમને આપણે સારી રીતે સાતળવાના છે. હવે જે મસાલાવાળી પેસ્ટ બનાવેલી હતી તે બાઉલમાં 2 ચમચી પાણી ઉમેરી દઈશું શાકની અંદર. તો શાક આપણું તૈયાર છે. ઉપરથી ગરમ મસાલો અને થોડા લીલા દાણાથી ગાર્નિશ કરી લેશું. રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઈક, શેર અને ફોલો કરી લેજો.